દેશનો સૌથી મોટો સવાલ એ છે કે અમુક પ્રકારના લેભાગુ, ગુંડા, ચોર ચપાટા કિસ્મના માણસો એ ભાજપ સાથે સાંઠગાંઠ કરીને ગમે તેમ કરીને ક્યાંય ઘાતીના ઘાણામાં ન ચાલે એવા લોકો જે સત્તાના ટોપ ઉપર બેઠેલા છે. અને સતત આપણે જોઈએ 5-5, 10-10, 15-15 એફઆઈઆર કરેલા ગુંડા અને ચોર ચપાટા, લેભાગુ, તાનાશાહ વાદકો, અરાજકતા ફેલાવનાર કિસ્મો એ જીતીને કોઈ ધારાસભ્યો, સાંસદ અને સરકાર રચે છે. તો આનો કાયમી વિકલ્પ શું? ઘણા બધા લોકો એવું કીધું કે રાજકારણ બહુ ગંદુ છે, રાજકારણમાં ગુંડા હોય, આ હોય, તે હોય, પણ કાયમીનો સોલ્યુશન શું? એક દિવસ નહીં, એક વર્ષ નહીં, 5 વર્ષ નહીં, કાયમીનું સોલ્યુશન શું? આજે એની વાત કરવી છે. ખાસ મારી વાત દરેક મિત્રો સુધી પહોંચાડજો કે દેશમાં આપણે બધા વિચારીએ છીએ કે સારું થવું જોઈએ, શિક્ષિત લોકો આવવા જોઈએ, હોશિયાર લોકો આવવા જોઈએ, ભણેલા ગણેલા લોકો આવવા જોઈએ, કંઈક પરિપક્વ લોકો આવવા જોઈએ. બાકી આપણે જોયું કે પોતે દુબળા પતલા હોય ને દવા ચાલુ હોય, 2 ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લઈને બેઠા હોય ને એ હેલ્થ મિનિસ્ટર હોય, ડ્રગ્સના જૂના કેસ હાલતા હોય, ડ્રગ્સની ચેનલોના કાટલો હાલતા હોય, એ મોટા મોટા મંત્રીના હોય. પણ આ બધાને અટકાવવું કેમ? આનો વિકલ્પ આપણી પાસે છે, પણ કેવી રીતે એ વાત આજે મારે કરવાની છે. સૌથી પ્રથમ દેશમાં જાગૃતતા આવવી ખૂબ અનિવાર્ય છે. મિત્રો, તમે કોઈ પણ જોયું હશે ઇતિહાસમાં જ્યારે નવી ક્રાંતિનો ઉદય થયો છે ત્યારે જ બદલાવ થયો છે. જ્યારે 1757ની લડાઈ હોય, 1857ની લડાઈ હોય, જ્યારે અંગ્રેજ સામે એ ગોરા હતા, ગોરા અંગ્રેજો તાનાશાહ જુલમના હતા, દેશના લોકોને જાતિ વાતીમાં ગમે તેમ કરીને હેરાન પરેશાન કરીને દેશને 200, 250, 300 વર્ષ સુધી ગુલામ બનાવ્યો. એની સામે લોકો જાગૃત થયા, સ્વાતંત્ર્ય સેનાનીનો એક મજબૂત પકડ થઈ, તો દેશમાં ક્રાંતિ થઈ અને દેશ આઝાદ બન્યો. એવી જ રીતે દુનિયાના કોઈ પણ દેશોમાં, એ રશિયાની લેનિન ક્રાંતિ હોય, અમેરિકાની ક્રાંતિ હોય, દરેક દેશોમાં ક્રાંતિ નામનો એક શબ્દ ઉદય થાય છે. ત્યારે લોકોમાં જાગૃતતા આવે છે, ત્યારે જ સત્તામાં ઉલટફેર થાય છે. આવું ભારતમાં પણ થાય છે. તમે જોયું છેલ્લા 3-4 મહિનામાં આખા ભારતમાં નવી જાગૃતતાનો જબરદસ્ત જોશ આવ્યો છે. પરંતુ કાયમી સોલ્યુશન શું? આજે હું તો એમ કહું કે આર્મી મેન તો મારા ઘરેથી હોવો જોઈએ, દરેકના ઘરેથી આર્મી મેન હોવો જોઈએ, પણ એ મારા ઘરેથી નહીં, બાજુવાળાના ઘરેથી. એવી જ રીતે રાજકારણી બધા ગંદા હોય, રાજકારણીમાં કોઈને જવાય નહીં, તો કોઈ નથી જતું એટલે જ તો ગુંડા ને ચોર ચપાટા ને લોખા તત્વો, અરાજકતાવાળા 5-5, 10-10, 15-15 કેસવાળા ત્યાં બેઠા છે, સરકાર નિર્માણ કરે છે. એ પબ્લિકની જાગૃતતા નથી, પબ્લિક રસ નથી લેતી રાજનીતિમાં, સક્રિય રાજનીતિમાં. એટલે જ ગુંડા અને ચોર ચપાટા લોકોએ ધંધો બનાવી દીધો, અડ્ડો બનાવી દીધો છે. પણ આના માટે દેશની ઝેન્ઝી છે, યુવા લોકો છે, શિક્ષિત લોકો છે, જે દરેક લોકો કંઈક દેશમાં ચલાવવા માગે છે, દેશનું સારું નવનિર્માણ કરવા માગે છે. આ બધા લોકોએ દેશની કમાન સાથે લેવી પડશે. એટલે આમ જોવો એટલે દેશની કમાન સાથે લેવી એટલે શું? દેશને મિલિટરી શાસન લગાવવું, દેશમાં દંગા ફસાદ કરવા? આવું નથી. આના માટેનો વિકલ્પ એ છે કે જાગૃત લોકોએ રાજનીતિમાં આવવું પડશે. છાતી કાઢીને કહેવું પડશે, હા અમે રાજનીતિ કરીએ છીએ, રાજનીતિમાં છીએ, ફલાણા પક્ષમાં છીએ. પરંતુ જો કોઈ લોકો ચૂંટણી બહિષ્કાર કરે, અમુક લોકો નોટાને પ્રાધાન્ય આપે, અમુક લોકો મત નથી દેવો, આ રાય બિલકુલ યોગ્ય નથી. લોકશાહીમાં જનતાનો મત સર્વાધિકાર હોય છે. પરંતુ જે બુદ્ધિજીવી પ્રકારના લોકો છે એ રાજનીતિથી દૂર જાય છે, એટલે લુખા અને ચોર ચપાટા કિસ્મના માણસો સરકાર બનાવે છે. બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે એવી પાર્ટીઓ પણ દેશમાં છે. આજે ગુજરાતમાં વાત કરું, ભારતમાં વાત કરું તો આમ આદમી પાર્ટીનો એક ઓપ્શન છે જે રાજનીતિ બદલવા આવ્યા છે. મારા જેવા 27 વર્ષના લોકો પણ રાજ્ય સ્તરના ઉપપ્રમુખ લેવલના હોદ્દા ધરાવે છે, હોદ્દા આપે છે. તમારી સક્રિયતા, તમારી આવડત, તમારી સમજણના કારણે એ લોકો હોદ્દા આપે છે. જેમ ઘણા બધા ડાયમંડ્સ હોય, એમાંથી ઘણા ડુપ્લિકેટ હોય, એમાંથી સાચો ઝવેરી ગોતીને અને રાજનીતિમાં કઈ રીતે આગળ જવું અને એના કઈ રીતની ઈચ્છાશક્તિ પ્રમાણેનો પદ આપો, હોદ્દો આપો, પ્રતિષ્ઠા આપો, સન્માન આપો. તો હું દેશના યુવાઓને, ગુજરાતના યુવાઓને કહું છું, જેનઝીને કહેવા માગું છું, યુવાઓને કહું છું, શિક્ષકોને કહું છું કે તમારા અંદરનો આત્મા જગાડો. અને જો આ ભાજપને, અરાજકતાવાળી ભાજપ, તાનાશાહવાળી ભાજપ, ગુંડા કિસ્મની ભાજપને ભગાવી હોય તો માત્ર મારે કે તમારે જ નહીં, પરંતુ આપણે આસપાસના દરેક લોકોને એક મક્કમ બનવું પડશે કે રાજનીતિ સક્રિયમાં આવવું પડશે. સક્રિયમાં આવવું એટલે શું? બધાને ચૂંટણી લડવી? ના, એવું નથી.
ચૂંટણી લડવાવાળા છે એ અલગ વાત છે, અમુક ચૂંટણીના કેમ્પેનિંગ કરવાવાળા છે અલગ વાત છે, અમુક વક્તાઓ છે અલગ છે, પરંતુ સક્રિય રાજનીતિ એટલે શું? વિચારની બાબતની ક્રાંતિ. આજે તમે કોઈ પણને પૂછો કે તમારા મતે કઈ પાર્ટી સારી, કઈ આઈડિયોલોજી સારી, તો શું કહેશે? બધા જ એક કિસ્મના છે. ના, એવું નથી. તમારે આ ઘોળી પીલીને અમુક પાર્ટીના માણસો એવું ફેલાવ્યું છે કે રાજનીતિ ગંદી છે. જો ગંદી જ હોત તો એ સરકારના ટોપ ઉપર બેસત ના બેસત. અમુક મલાઈદાર માણસો, અમુક લેભાગુ તત્વો એવું ઈચ્છે છે કે એ સિંહાસનો ઉપર માત્ર ને માત્ર વંશાનુવાદ ચાલે, પરિવારવાદ ચાલે. આપણે આનું ખંડન કરીને સામાન્ય માણસોને જાગૃત બનો. જો તમે જાગૃત બન્યા તો કોઈ માલદાર પાર્ટી, કોઈ લેભાગુ તત્વો તમને રોકી નહીં શકે, કારણ કે માણસને રોકી શકે છે, માણસોના વિચારને નહીં. આ વાતને આપણે ફળીભૂલ કરવાની છે, પરંતુ ક્યારે થશે? આપણે બધાને સક્રિય રાજનીતિમાં જાગૃત રહેવું પડશે. દેશના કોઈ પણ મુદ્દા હોય તો ભલે જંતર મંતરનો મુદ્દો આવ્યો તો ઘણા બધા લેભાગુ તત્વો એવું કીધું કે આ આવા છે તેવા છે, દેશના યુવાઓને ગાળો દીધી, ફલાણું ઝીકણું કર્યું. ભાજપનું આખું આઈટી સેલ બેસી ગયું કે દેશના યુવાઓને જેમ ફાવે એમ ગાળો દીધી કે આવા છે, પાકિસ્તાનથી ફંડ આવે છે, એમનું જ વિદેશ મંત્રાલય ખંડન કરે એમની વાતોને. એટલે વિચારો કે કેન્દ્ર સરકારનું વિદેશ મંત્રાલય જ ભાજપના વાક્યોનું સ્ટેટમેન્ટનું ખંડન કરે કે ના કોઈ વિદેશ ફંડ નથી, આ તો દેશના જ લોકો જાગૃત બનીને આંદોલન કરે. વિચારો કે જ્યાં પોતાનું સંકલન નથી, અને કહેવાય છે ફિલોસોફીની દુનિયામાં કે જ્યાં સંકલન નથી હોતું એ દેશમાં વ્યવસ્થાપન ક્યારેય સુવ્યવસ્થાપન હોતું નથી. ફક્ત ને ફક્ત અરાજકતા જ આવે છે. છેલ્લા 10-15 વર્ષોમાં જોયું હશે, વેપારી સુખી છે, ખેડૂતો સુખી છે, વિદ્યાર્થીઓ સુખી છે. કોણ સુખી છે? માત્ર ને માત્ર અમુક કિસ્મના માણસો કે જેને ટેન્ડરથી કામ કરવું છે, કોન્ટ્રાક્ટથી કામ કરવું છે. કોઈ સારો નેતા બને, કોઈ યુવા વક્તા બને, મોટો બને, તાત્કાલિક લઈ લ્યો, પૈસાથી દબાવો, પૈસાથી ન કામે તો કેસ દબાવો, કેસથી ન દબાવો, પોલીસથી કેસ કરો, ગમે તેમ કરીને ભાજપમાં ભેળવો. દોસ્તો, આ લડાઈ માત્ર નાની નથી. આ લડાઈ તમે ઈચ્છતા હોય કે આમ થશે ને બહુ બધું થશે, પરંતુ જો સારા માણસો પોતાના સારા વિચારોથી જાગૃત ન થયા તો ગુંડા કિસ્મના માણસો તો બેઠા જ છે. એટલે હું તો ગુજરાતના દરેક લોકોને અપીલ કરું છું કે તમે વિદ્યાર્થી હોય, જાગૃતતાથી વિચારો અને રાજનીતિને સમજો કે આવનાર સમયમાં આ દેશ આપણે કોના હાથમાં આપવો છે. વધુને વધુ લોકો સુધી મારી વાત પહોંચાડજો અને યુવા લોકો ખાસ સાંભળે. આપણે 5, 7, 10, 20 પરીક્ષાઓની તૈયારી કરી હોય, એક વખત સક્રિય રાજનીતિની તૈયારી કરી શકાય, જેથી કરીને આ દેશમાં આ ભાજપની ગુલામીમાંથી આઝાદ થઈ. કઈ પ્રકારની ગુલામી છે? એ કરે એ લીલા અને તમે કરો એ પાપ. એના છોકરા મંત્રી મિનિસ્ટર બને ને આપણા છોકરા બિચારા ક્યાંય આટા મારે, ક્યાંય મેળ ન પડે, નોકરી માટે રખડવું પડે. આ ક્યાંનો ન્યાય છે? દેશમાં ચાલતા ભ્રષ્ટાચાર, અરાજકતા, આના રોકવા માટે એક માત્ર સોલ્યુશન છે જાગૃતતા. સક્રિય રાજનીતિમાં વધુને વધુ લોકો આવો. તમે જ્યાં છો ત્યાંથી બોલો, તમે જ્યાં છો ત્યાંથી લખો, ખોટું સહન ન કરો, લાઈવ કરો, શેર કરો, સોશિયલ મીડિયા વાપરો, બોલો, સરકારી કચેરીમાં જાઓ, હોસ્પિટલમાં જાઓ. પણ જશો, બોલશો, લખશો તો તમારી આસપાસના એ ગુંડા, ચોર, ચપાટાઓ, ભાજપના ટેન્ડર માફીઓને ખબર પડશે મારો દીકરો અહીં જાગૃત છો, તરત વિડીયો આવી જશે. તમે જોયું હશે દર્શક છેલ્લા 2, 3, 5 વર્ષોથી કે જાગૃતતા બન્યું ને ફેસબુક લાઈવ થવા માંડ્યા તો આ બધાય ચોર ચપાટાઓ થોડાક સાનમાં દબાતા. હું એવું નથી કહેતો કે સંપૂર્ણ ભ્રષ્ટાચાર બંધ થઈ ગયું, પણ થોડાક સમજ્યા છે. આપણે આ 100% જાગૃતતા અને સચોટતા વડે લડાઈ લડવી હોય તો જાગૃત થવું જ પડશે અને દેશના યુવાઓને હાથમાં કમાન લેવી પડશે. આ સક્રિય રાજનીતિની હું અપીલ કરું છું દેશના યુવાઓને કે મારી જેવા મારા વિચાર સાથે સહમત છે, દેશના ઘણા બધા આઈડિયલ્સને જુએ છે પણ વંડીએ બેઠા છે કે આ કરવું કે નહીં, ઘરે પૂછવું કે નહીં, ફલાણા માસી મામા પૂછવું કે નહીં. એટલે ખાસ વધુને વધુ લોકો સુધી મારો આ વિચાર શેર કરજો, જેથી કરીને વધુને વધુ લોકો, સારા માણસો, સજ્જન માણસો આવા દુર્જન માણસોને ખુરશી ઉપરથી હટાવે. અસ્તુ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ભારત, જય કિસાન, જય જવાન.